श्रावण माह की शुरुआत से पहले ही आस्था और उत्साह के साथ 125 जितने कावड़िए जो है वो चाणोद आ पहुंचे। दरअसल बीते 19 सालों से ये परंपरा लगातार चली आ रही है और उसी के तहत इस साल भी मदनलाल शर्मा की ओर से और शिव भक्तों की ओर से कावड़ यात्रा का आयोजन करवाया गया। तब आपको बता दें कि नर्मदा मैया की विधि विधान से पूजा कर उन्हें श्रीफल अर्पित कर मल्हारराव घाट पर इन यात्रियों की ओर से शिव भक्तों की ओर से नर्मदा नदी में स्नान किया गया और फिर पूज्य भाव के साथ नर्मदा मैया का पवित्र जल कावड़ में भरकर ये जो शिव भक्त है वो चाणोद से वडोदरा स्थित हरणी मोटनाथ महादेव मंदिर आने के लिए पैदल रवाना हुए। ऐसे में आपको बता दें कि बीते 19 सालों से ये कावड़ यात्रा लगातार आयोजित हो रही है। तब इस बार भी आस्था के साथ कावड़ यात्रा का आयोजन करवाया गया है। शिवरात्रि के पवित्र दिन ये सभी कावड़ यात्री हरणी स्थित मोटनाथ महादेव मंदिर पहुंचेंगे और नर्मदा मैया के पवित्र जल से जलाभिषेक करेंगे। दर वर्षनी जेम आ वर्ष भी श्रावणनी त्रयोदशीना दिवसे शिवरात्रिना दिवसे भगवान शंकरने जे पवित्र गंगाजीનું જળ કાવડિયાઓ ચડાવે છે એ આજે આ કાવડિયાઓ દર વર્ષની ભાંતિ ત્રિવેણી સંગમ નર્મદાજીનું નીર અને ભરીને આજે પગપાળા વડોદરા જશે, હરણી મોટનાથ મહાદેવના ઉપર અર્પણ કરશે આ જલ। આપ જોઈ શકો છો આ સંખ્યા દિવસો દિવસ વધતી જાય છે। યુવાનોમાં આ વસ્તુને લઈને પ્રોત્સાહન છે અને જે યુવાનો છે જોડાઈ રહ્યા છે અને સતત અમારા જે આ ટ્રાન્સપોર્ટ સમાજના ભાઈબંધુઓ છે બધા એક સાથે જોડાયેલા રહે છે અને કોઈ બી સામાજિક ધાર્મિક પ્રવૃત્તિમાં અગ્રે સગ્રે રહીને બધા ભાગ લે છે। 2008થી આ કાવડ યાત્રા ચાણોદથી હરણી મોટનાથ મહાદેવ 2008થી આજ 2026મી વર્ષ છે। આ 19મા વર્ષમાં પ્રવેશ કર્યો છે। કોરોના કાળમાં બી અમે 4 જણ આવીને અહીંથી જળ લઈ ગયા હતા, એટલે અમારી કાવડ યાત્રા અમે લોકોએ અચૂક ચાલુ જ રાખી છે। કોરોના કાળમાં બંધ હતું 17 બધું, તોય અમે 4 જણ આવ્યા હતા અને માં નર્મદાનું જળ અહીંથી ભરીને ગયા હતા અને મોટનાથ મહાદેવ હરણી અમે અર્પણ કર્યું હતું। તો બધા જ દેશવાસીઓને અને બધા જ ગુજરાતવાસીઓને અને બધા જ મારા દેશવાસીઓને હું આ શ્રાવણ માસની શુભેચ્છા પાઠવું છું અને બધા મારા ભાઈબંધુઓને એવી શુભેચ્છા છે કે આ શ્રાવણ માસમાં બધા જ નેક કામ અને ધાર્મિક કામ આપણે કરવા જોઈએ અને આપણા સનાતન ધર્મનું પાલન કરવું જોઈએ। આજે ચાણોદ ધામથી યાત્રા નીકળીને ડભોઈ રાતે વિસામો છે સ્વામિનારાયણ મંદિરમાં અને આવતીકાલે રાતે પહોંચી જશે મોટનાથ મહાદેવ હરણી અને મંગળવારે ત્રયોદશીના દિવસે શિવરાત્રિના દિવસે ભગવાન શંકરને જલ ચડાવવામાં આવશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।